ધ્યાનમાં લઈને દ્વારકાના દરિયામાં પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ઓખા દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું, જો કે રૂપેણ બંદર પર સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું। બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ બોટોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે જગત મંદિર, ભડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। અનેક જે જાહેર સ્થળો છે ત્યાં સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અનેક આસપાસના ધાર્મિક સ્થળો પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મંદિર તથા બેટ દ્વારકા મંદિર, જ્યાં મોટી માત્રામાં લોકોની ભીડ આવતી હોય છે, ત્યાં જે સુરક્ષા વ્યવસ્થા છે તેને વધારે સુદૃઢ બનાવવામાં આવેલી છે। જે અન્વયે જ્યાં ચેકિંગ ફ્રિસ્કિંગ જે અમારું હાલ યથાવત જ હતું તે વધારે સઘન રીતે ચાલુ કરવામાં આવેલ છે। અમુક દ્વારકાધીશ મંદિર, જે નિજ મંદિરની વાત કરીએ તો ત્યાં અમે વેપન સાથે એસઆરપીના માણસો પણ મૂકેલા છે, જે ફૂટ પેટ્રોલિંગ મંદિરના પરિસરમાં કરતા હોય છે। ત્યાં અમારા સિવિલ યુનિફોર્મમાં પણ માણસો અમારા હોય છે, જે વોચ રાખી રહેલા હોય છે। ત્યારબાદ દ્વારકા ટાઉન તથા આજુબાજુના ટાઉન ઓખા છે, મીઠાપુર છે, એ આજુબાજુમાં હોટેલ્સ, ઢાબા, રેસ્ટોરન્ટ્સ, રેલવે સ્ટેશન્સ, બસ સ્ટેશન્સ, એ તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। તેમજ તમામ જગ્યાઓ ઉપર અમે ચેકપોસ્ટો એક્ટિવ કરાવીને વાહન ચેકિંગની સઘન કામગીરી કરવામાં આવેલી છે।